હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને ફરીથી પ્રભુ આપણને કૃપામાં એકઠા કર્યા અને આજે આપણે બાઇબલ સ્ટડી કરવા માટે એકઠા થયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે કોરડા મારવામાં આવેલા, ફટકા મારવામાં આવેલા, એ 39 કે 40 એ વિષય પર થોડું આપણે પ્રભુના વચન મારફતે મનન કરવા માગીએ છીએ. અને દુનિયામાં તમે ઘણું બધું સર્ચ કરી શકો છો અને દુનિયાના લોકો જવાબો આપે છે. બાઇબલ આપણને શું કહે છે, આપણે બાઇબલને જરાક તપાસીશું અને પ્રભુના વચન દ્વારા આપણે પ્રભુ વાત કરે, આપણને સમજણ આપે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ, આજની સંગત માટે આભાર માનીએ છીએ. પ્રભુ જોડેલા દરેક વાલા ભાઈ બહેનો માટે આભાર. પવિત્ર આત્મા આ ખ્રિસ્તના જે વાતો છે એને સમજવા માગીએ છીએ. 2000 વર્ષ પહેલાં બનેલી ઘટનાઓને અમે વચનો મારફતે જે સત્ય છે એને શોધી કાઢવા માગીએ છીએ. મદદ કરો પવિત્ર આત્મા, અને જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ મદદ કરો. આભાર વિશ્વાસુ, અમારી સાથે વાત કરો. તમારા પર અમારો અમે ભરોસો કરીએ છીએ. તમે જ છો જે સરસ તેમાં દોરો છો. સાથે રહો, વાત કરો, દરેકને સહાય કરો, પ્રકાશ આપો, પ્રેક્ટિકલ આપો, સમજણ આપો. ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ લોર્ડ. હવે જે દુનિયામાં સવાલ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોરડા મારવામાં આવેલા, અને એના વિશે તો ઘણી વાતો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘાવોથી તમે સાજા થયા છો. પિત્તરના પત્રમાં લખેલું છે 2:24. અને યશાયા 53 અધ્યાયમાં લખવામાં આવેલું કે ખચિત તેને આપણા દર્દ માથે લીધા અને આપણા દુઃખો રોગો ભોગવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જે લોકોને સાજા કર્યા, માથેની સુવાર્તા 8મા અધ્યાયમાં તમે જો વાંચો 16મી કલમમાં, તો એની ઉપરની કલમમાં લખ્યું છે કે બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવા માટે આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી સાજા થવા આવ્યા. અને પ્રભુએ દરેકને સાજાપણું આપ્યું. માથેની સુવાર્તા તેનો આપણે જો વાંચીએ 8મો અધ્યાય તેની 15મી કલમ. અને તે તેના હાથને અડક્યો એટલે તેનો તાવ જતો રહ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તરના ઘરે આવ્યા અને એની સાસુ માદી હતી ને સાસુને પ્રભુ ઈસુ ખ્રિસ્તે હાથથી પકડી અને આ સાસુનો તાવ જતો રહ્યો. ને તેણે ઉઠીને તેની સેવા કરી. અને આ સ્ત્રીએ સેવા કરી. અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વળગેલા ને તેની પાસે લાવ્યા, પ્રભુ પાસે લાવ્યા. ને તેણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા. બધા આત્માઓને હુકમ આપીને બહાર કાઢ્યા. ને સગળા માદાઓને સાજા કર્યા. કેવી રીતે સાજા કરી શક્યા? તો આગળ લખેલું છે 16મી કલમ. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું, એ માટે કે યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી જ હતી તે પૂરું થાય. શું લખેલું હતું? કે તેણે પોતે આપણા મંદવાળ લીધા ને આપણા રોગ ભોગવ્યા. આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં જતા તેમના રોગ લેતા, એમના મંદવાળ લેતા, બીમારીઓ લેતા અને લોકોને સાયા કરતા, એવું અહીંયા લખેલું છે. હવે આપણે જે પિત્તરના પત્રમાં જે પહેલો પિત્તર તેનો 2 અધ્યાય પેન્ટિકોસ્ટલને ક્રિશ્ચિયનોને આ વાત જાણે છે અને એ પ્રમાણે બોલે પણ છે, કલમો ગોખે પણ છે. જ્યારે બીમાર પડીએ ત્યારે આ વચનોને બોલાવવામાં આવે છે. પહેલો પિત્તર 2 અધ્યાય 24મી કલમ. પહેલો પિત્તર 2:24. ખચિત તેણે, વાંચો, લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં, લાકડા એટલે વધસ્તંભ ઉપર તેણે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને, જેથી આપણને પાપી ન ગણવામાં આવે, ન્યાયીપણા સંબંધી જીવીએ. અને આપણને ન્યાયી ગણવામાં આવે કે આ તો ન્યાયી માણસ છે, આ તો ન્યાયી માણસ છે. એ પ્રમાણે તેના ઘાવોથી તમે સાજા થયા. અને તેના ઘાવોથી સાજા થયા. અને આ જે ઘા પડ્યા એના વિશે દુનિયામાં જે વાતો ચાલે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 39, કોઈ કહે છે 40 ફટકા પડ્યા. હવે આ 39 કે 40 ફટકા પડ્યા એ વિશે આપણે થોડું અભ્યાસ કરવા માગીએ છીએ. કદાચ થોડું લાંબુ રહે પણ તમે સાંભળતા રહો. પુનઃ નિયમ તેનો 25મો અધ્યાય 2જી કલમથી જો વાંચીએ તો ત્યાં લખ્યું છે કે જે પણ માણસ પહેલાંના સમયમાં મૂસાના નિયમ પ્રમાણે એક નિયમ બનાવવામાં આવેલો, જેમ અત્યારે એક્ટ લાગે છે, ભાઈ 320નું કલમ બોલીએ છીએ, આ લાગે તે લાગે, એવું પહેલા સમયમાં જ્યારે કોઈ બે ઝઘડા કરતા અને કોઈ કોઈનાથી મરી જતું, અથવા કોઈ કોઈના પર આરોપ મૂકતા કે આ અને લઈને જતો રહ્યો, અથવા તો આ મારું ચોરી ગયો, તો જે આરોપો મૂકવામાં આવતા એ પ્રમાણે દંડ થતા હતા. બીજી કલમ.
અને જો દુષ્ટ માણસ જે પણ દુષ્ટ માણસ હોય ફટકાર યોગ્ય હોય એ ફટકા યોગ્ય હોય, તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવાડીને ન્યાયાધીશ એને સુવડાવે, તેના ગુના પ્રમાણે બરફની લાદી પર નહીં પણ સુવડાવીને તેના ગુના પ્રમાણે ગુના પ્રમાણે, એક ગુનો છે તો એક, બે ગુના છે તો બે, ત્રણ ગુના છે તો ત્રણ ગુના પ્રમાણે ગણીને તેને ગણીને તેને પોતાના દેખતા ફટકા મરાવે. મારી સામે રાખવામાં આવશે, ન્યાયાધીશે પ્રમાણે કે, અને હું ગણીશ, હું જોઈશ અને એને ફટકા મારો. પછી આગળ 40 ફટકા સુધી 40 સુધી ફટકા વાગવાના, તે તેને મારે, એને 40 સુધી જ મારવાનો. પણ તે ઉપરાંત નહીં. કદાચ એને 50 ગુના એના પર આરોપ સાબિત થાય તો પણ એને 40 જ મારવાના. કદાચ 60 ગુના એને કર્યા હોય, ભાઈ જૂઠું બોલ્યો ના, ભાઈ મેં જોયું છે આ, એ બધા લોકો જે ભેગા થાય અને જે પણ વ્યક્તિના ઉપર આરોપો મૂકવામાં આવેલા છે, દરેક સાબિત જો પ્રમાણે થાય એ પ્રમાણે એને કોરડા પડતા હતા. એ મૂસાના નિયમમાં હતું. તે ત્રીજી કલમ, રખીને જો તે તેને આ કરતા વધારે ફટકા મરાવે 40 થી વધારે ફટકા જો મરાવે, આ ગુસ્સો કરે જે છે ન્યાયાધીશ, તો તારો ભાઈ તારી દ્રષ્ટિમાં હલકો લેખાય. તો એવું માનવામાં આવશે કે આ યહૂદી નથી, આ ઉતરતી કોમવાળો માણસ છે, આ આપણા ભાઈ નથી. એટલે તારા ભાઈ ઉપર જે કંઈ આરોપ મૂકવામાં આવેલો હોય તો એને 40 થી વધારે ફટકા નહીં મારવામાં આવે, કારણ કે એ તારો ભાઈ છે, એને હલકો નહીં માનવાનો. એટલે જે સજા થતી હતી એમાં 40 ફટકાની તેમને આપવામાં આવેલું કે તમે 40 ફટકા મારી શકો છો. એના કરતાં વધારે જો મારો તો પછી એમ કહેવાય કે તમે એને એકદમ હલકો કેમ માનો છો? ગુના થયા હશે, બોલ્યો હશે, લઈ ગયો હશે, એનું કઈ પરિસ્થિતિ હશે, એ પ્રમાણે તમારે એને એનો જે ન્યાય કરી રહ્યા છો, દંડ મારી રહ્યા છો, ફટકા મારી રહ્યા છો, એ ગણતરી માં 40 સુધી હતી. જો તેને 40 કરતાં વધારે ફટકા વાગે તો એમ કહેવાય કે આ ઇઝરાયલમાં બહુ કંઈ આ તુચ્છ માણસ છે, ઇઝરાયલનો માણસ નથી. ફટકા યહૂદીઓ મારતા હતા, તેઓ ગણીને મારતા હતા. 40, 39 કે જે પણ ગુનાઓ સાબિત થાય એ પ્રમાણે મારતા હતા. બીજો કોરિન્થી 11મો અધ્યાય 24મી કલમ, પાઉલને ઘણીવાર યહૂદીઓ પકડી ગયા, માર્યો, પથરાએ માર્યો, અને પકડી જાય ને લોકોને વચ્ચે ઊભો રાખવામાં આવતો. વડીલો સાક્ષીમાં હોય, યાજકો સાક્ષીમાં હોય. પાઉલને પણ ઘણા તહોમતો એના પર મૂકવામાં આવ્યા કે આ મંદિરમાં પેલા ગ્રીક માણસને લુકને લઈને આવેલો, અને ભ્રષ્ટ કર્યું છે, અને સુન્નત ના પાડે છે. પાઉલના પર બી ઘણા આરોપો મૂકવામાં આવેલા અને એને બી મારવામાં યહૂદીઓ મારતા. યહૂદીઓએ એને સજા કરેલી. પાઉલ સાક્ષી આપે છે, મેં 39 ફટકા મેં યહૂદીઓ તરફથી ખાધા. કેટલી વાર? 5 વાર. શું લખ્યું છે? 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. પાઉલ કહે છે યહૂદી તો બહુ વ્યવસ્થિત મારે, છોડા કાઢી ના નાખે. 5 વાર માર્યા છતાં પણ આ પાઉલ તો જીવતો હતો, અને પાઉલ પર 5 વાર એને 39 ફટકા. તો કદાચ એમ થાય કે શા માટે 39 જ? શું એને શું ગુનાહ કર્યા હતા પાઉલે, અથવા તો એના પર 39 જ આરોપો સાબિત થયા હતા? શા માટે એને 40 કોરડા ન માર્યા પણ 39 કેમ? તો જે જવાબ લોકો બી આપે છે એ પ્રમાણે કહે છે કે ઇંગ્લિશમાં બહુ સારી વાત લખી છે કે 40માં એક ઓછું, 40માં એક ઓછું, એવા શબ્દ વપરાયા છે. એટલે પૂરા 40 નહીં, પણ એને કદાચ જ્યારે મારવામાં ગણતરીમાં લોચો થાય તો જ્યારે એ લોકો મારે એ પહેલાં કે આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ 5મો, એ લોકો ગણતરીમાં જો 41 વાગી જાય તો ભાઈ, અમારો હિબ્રુ ભાઈ એ હલકો કહેવાય, અને એ આ તમારો તો ભાઈ છે. કોઈ કદાચ કે વિદેશીઓ કે આ તમારો જ ભાઈ છે, તમે કેટલા ક્રૂર છો તમારા ભાઈ પ્રત્યે.
તો હલકો ના ગણાય, માટે તેઓ એક ફટકો ઓછો જ મારતા હતા. પણ 50ના ઉપર 60 કે 40ના ઉપર જે ગુનાઓ સાબિત થાય, પાઉલે ઘણા યહૂદીનો અપરાધી ગણાયેલો અને ધર્મશાસ્ત્ર પરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રચાર કરતો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, એ રાજા છે, એ સદા રાજ કરવો જોઈએ. અને ઘણી વાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈને પાઉલ કરતો હતો અને લોકો કહેતા હતા દુર્ભાષણ કરે છે. અને લોકો એને પકડી લાવ્યા, લોકો એના પર તાકી રહેતા હતા કે પાઉલ કોઈ ગુનાહ કરે. અને પાઉલ વારે વારે એનાથી લોકોએ સાબિત કર્યા કે આ તો વધારે ગુનાહ કરે છે. એટલા માટે તેઓ ફક્ત 40 જ કોરડા મારીને છોડી દેતા હતા. 5 વાર અહીંયા લખ્યું છે એને ફટકા મારવામાં આવેલા, પણ 40 એટલા માટે કે જે વધારે હોય એને ત્યાં સુધી 40 જ. એટલે જો 2 ગુના હોય, 3 ગુના સાબિત થાય તો 3 ફટકા મારીને છોડી દેતા હતા. જેમ આપણામાં પણ પોલીસમાં પણ થોડું દંડ કરી દે, થોડું ભાઈ આપી દો અને છૂટા થઈ જાઓ, એમ અહીંયા જે યહૂદીનું જે સમાજ અથવા યહૂદીના જે કોર્ટ છે એમાં આ લોકો ન્યાયાધીશની આગળ 39 ફટકા મારીને, એટલા માટે કારણ કે પાઉલે ઘણા ગુના યહૂદીના પ્રમાણે એમને લાગતું હતું કે કર્યા છે. સાબત વિશે, સુન્નત વિશે, ઈસુ ખ્રિસ્તને લઈને એવા ઘણા ગુનાઓ પાઉલથી યહૂદીઓના વિરુદ્ધ, ધર્મશાસ્ત્રના વિરુદ્ધમાં થયા હતા. એ પ્રમાણે ગણીને લોકોએ પાઉલને ફટકા માર્યા હતા. તો 39 એટલા માટે કે એમ ન થાય કે આ 40મો હતો કે 41મો હતો આ ફટકો અને અમારો ભાઈ એ દોષિત અથવા તો મારો ભાઈ હલકો ગણાય. એટલા માટે યહૂદીઓ 39 ફટકા મારતા હતા. હું અહીંયા આજે આપણે ફકરા વાંચે એમાં હું થોડી વાતો શેર કરવા માગું છું, કહેવા માગું છું, સત્ય કહેવા માગું છું. આ શું છે? ફટકા મારવા એટલા માટે મારતા હતા કે એને જીવતો રાખવામાં આવે, મારી નાખવા માટે ફટકા નહોતા મારતા. જો આપણે એક્સોડસ નિર્ગમન 21 કલમ, ઓકે પ્રેઝ ગોડ, સારું. તો જે હેડફોન એમાંથી નીકળી જાય ને બ્લૂટૂથ, તો શું થાય? અવાજ આવે બહાર. 21:20 વાંચો. અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને, હવે દાસ છે ઘરમાં અને પેલા સાહેબ છે, સાહેબ બી મારી શકે કે ભાઈ ત્યાં ચોરી કરી, તે મારા ઘરમાં આ નુકસાન કર્યું, તો સાહેબ મારી શકે ને કે છે મારીને નાખવાનો, નહીં તો વધારે ગુનો થઈ જાય. શું લખે છે 20મી કલમ? અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને, ચલો લાકડીથી મારે, તેને ઠેર મારી નાખે, અને ઠેર મારી નાખે એટલે જાણી જોઈને મારી નાખે, તો એટલે પૂરેપૂરો ઠેર કરી દે, હા, તો તેને નિશ્ચય શિક્ષા થાય. તો એ માણસને, એ ધનવાન કહે કે મોટો ઘરનો માણસ છે, માસ્ટર છે, એને શિક્ષા થવી જ જોઈએ, કારણ કે એને મારવા માટે, મારી નાખવા માટે નહીં શિક્ષા કરવી. તો આ યહૂદીઓ મારતા હતા, મારી નાખવાના ઈરાદાથી નહીં, પણ એ જે ગુનાહ કર્યા છે એનું ભરપાઈ કરીને એને છોડી દેતા હતા. તું જૂઠું બોલ્યો, મારો જોરથી એને, ચલ જા. એક બીજો આરોપ, ત્રીજો આરોપ, જે આરોપ મુકાય એ પ્રમાણે મારીને છોડી દેતા હતા. મારવી નાખવા માટે ફટકા નતા મારતા. ફટકા એ ગુનાઓ પ્રમાણે મારવામાં આવતા હતા. ગીત શાસ્ત્ર 89 ગુજરાતીમાં માઇકમાં બોલી શકો છો, તેની 32મી કલમ. તો હું સોટીથી તેઓના ઉલ્લંઘન, પ્રભુ કહે છે હું સોટીથી તેમના જે ઉલ્લંઘન છે મારા વિરુદ્ધ ગયા છે, અને ફટકાથી તેઓના અન્યાયને જોઈ લઈશ. ફટકા મારીને એમના ન્યાયને હું જોઈ લઈશ, હું મારીશ. આ તારો ગુનો છે, યાદ આવ્યો, આ ગુનો જો, આ તારો ગુનો, આ ગુનો તારો, એમ પ્રભુ કહે છે હું ફટકા મારીને એમના ગુનાને જે છે એ જે સાબિત થયા છે એ પ્રમાણે હું દંડ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ ફટકા મારવામાં આવેલા. માથીની સુવાર્તા 27-28મી કલમ, એના વિશે જો અભ્યાસ કરીએ તો આ એ લોકોએ મારેલા જે લોકો યહૂદી નહોતા,
પણ યહૂદી એટલે ઇઝરાયલમાં જ્યારે રોમન સરકાર રાજ કરતું હતું, એ રોમનના જે સરકાર હતું એને ઈસુ ખ્રિસ્તને સોંપી દેવામાં આવેલા. અને એટલા માટે આ જે ફટકા મારે છે એ રોમન લોકો એમના ન્યાય પ્રમાણે મારે છે, નહીં કે યહૂદીની વ્યવસ્થા પ્રમાણે મારે છે. 28મી કલમ. પછી તેઓએ તેના લુગડા ઉતારી લઈને આ પિલાતના સૈનિકોએ એના લુગડા ઉતાર્યા, પ્રભુ સુના તેને કિરમજી જબ્બો પહેરાવ્યો કિરમજી વસ્ત્ર પહેરાવ્યો, અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો, ને તેના જમણા હાથમાં સોટી આપી, ને તેની સામા ઘૂંટડે ટેકીને તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે, ઓ યહૂદીઓના રાજા સલામ. પછી તેઓ તેના પર થૂક્યા ને સોટી લઈને તેના માથામાં મારી, અને તેના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેના પરથી જબ્બો ઉતારી લઈને તેના જ લુગડા તેને પહેરાવ્યા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોટી મારી. અને બીજી જગ્યાએ જોઈશું આપણે તો ત્યાં છે એને મારવામાં આવ્યા છે, અને સોળ પણ મારવામાં આવ્યા છે, અને એને જે ચાબુક કહીએ એ પણ મારવામાં આવ્યા છે. એની ગણતરી બાઇબલમાં લખી નથી. યશાયા 53મો અધ્યાય 7મી કલમ જો જોઈએ તો આપણા માટે તે દુઃખી થયો, અથવા તો આપણા માટે તેને આ બધું વેઠવું પડ્યું. શું લખેલું છે 7મી કલમ? તેના પર જુલમ ગુજારવામાં જે પણ જુલમ ગુજારવામાં એના પર આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. એક ઘેટું મૂંગું રહે છે, કાપવા માટે એને લઈ જવામાં આવે છે, કેવો શાંત રહે છે એના જેવું તેની હાલત હતી. તે કશું જ નહોતો બોલતો. લોકો આરોપ મૂકતા હતા પણ કશું નહોતો બોલતો, અને એને મારવામાં આવ્યો. અને એ પ્રમાણે યશાએ ભવિષ્યવાણી કરી કે ઈસુ ખ્રિસ્તના પ્રમાણે લઈ જવામાં, ખ્રિસ્ત જે છે એના પ્રમાણે લઈ જવામાં આવશે. હવે જે આપણે વાંચેલું માથે સુવાર્તા 18મો અધ્યાય 16મી કલમ કે સાંજ થઈ ત્યારે ઘણા ભૂત વળી ગયેલાઓને પ્રભુ ઈસુ પાસે, બીમારોને પ્રભુ ઈસુ પાસે લાવવામાં આવ્યા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે લોકોને સજા કર્યા એટલા માટે કર્યા કે ખચિત તેણે આપણા દર્દ માથે લીધા અને આપણા દુઃખ કે રોગો એને ભોગવ્યા. હવે 8મી કલમ વાંચીએ યશાયામાં 53:8. તેને જીવતાની ભૂમિમાંથી મારી નાખવામાં આવ્યો, અને જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. જુલમથી લઈ જવામાં આવ્યો, ન્યાય પ્રમાણે, ચુકાદા પ્રમાણે લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણ વિચાર કર્યો કે મારા લોકના અપરાધોને લીધે તેના પર માર માર્યો? તો એના ઉપર જે માર પડ્યો એ ગુનો કોનો, અને કોને કોને ગુનાહ કરેલા, તો એ કહે છે કે આપણા માટે થયું, પણ લોકો એમ સમજ્યા કે દેવે તેને છોડી દીધો, દેવે તેને માર્યો. હવે આજે આપણે જે 39 કે 40નો આંકડો બાઇબલ શા માટે આપે છે, કે શા માટે 40 કોરડા મારવાની વાત કરે છે? ઘણા લોકો એ પ્રમાણે કહે છે કે દુનિયામાં મોટા રોગો છે, જે 40 રોગો, એમાંથી મુક્તિ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ને ઘા પડ્યા, જેથી એના એક ઘાથી તમે ત્યાં સાજા થઈ જાઓ. એક ઘા એક સાજાપણું, બીજો ઘા બીજું સાજાપણું, આ મોટો રોગ, આ ઘા એનાથી આ સાજાપણું. અને એ પ્રમાણે એના પર જે ઘા એટલા માટે પડ્યા કે લોકો દુનિયામાં સાજા થઈ જાય, પણ આખરે લોકો મરી તો જાય છે, ભલે સાજા થઈ જાય. તો લોકોના વિચારો છે કે 39 મોટા ખતરનાક રોગો છે દુનિયામાં, 40 એવા રોગો છે, એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘા પડ્યા. પણ આપણે શરૂઆતમાં જોઈએ કે ઘા અથવા તો એને સોળ અથવા તો એને ચાબુક અથવા તો એને જે કહીએ છે માર કહીએ, એને જે ઘાયલ કરવામાં આવ્યો, એ એના જે પણ ગુનાઓ એના પર આરોપો સાબિત થતા એ પ્રમાણે લોકો એને ગુનાઓના કારણે એ ઘા પડતા હતા. લુકની સુવાર્તા 12મો અધ્યાય 47 જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા બહુ મસ્ત વાત કરી કે એક શેઠ હતા અને એના નોકરો હતા. શેઠ ગયો નોકરોને કામ આપીને, અને પછી સાહેબ જ્યારે પાછા આવે છે ત્યારે કહે છે અહીંયા કે જે દાસે પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય,
તે ઘણો માર ખાશે, પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કર્યું હશે તે થોડો જ માર ખાશે. તો અહીંયા છે કે થોડો માર અને બીજો છે ઘણા ફટકા. એટલે એવું નહીં કે કોઈએ એક ગુનો કર્યો તો એને 39 ફટકા જ પડે, એવું નહીં. ઓછો માર અને વધારે ફટકા, ફટકા ઓછા ફટકા વધારે ફટકા, એ દર્શાવે છે કે જે પ્રમાણેના ગુના એ પ્રમાણેના ફટકા. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલા ફટકા પડ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કયા બાબતે ફટકા પડ્યા? તો યહૂદીઓ પાસે જ્યારે એને લઈ જવામાં આવ્યો તો યહૂદીઓની આગળ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા રહ્યા, જો આપણે વાંચીએ તો પુનર્નિયમમાં જૂના કરારમાં 19મો અધ્યાય 12-13 કલમ વાંચો તો જે વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવતો તો વડીલો એને પકડતા. કોઈ પણ માણસ હોય જેના પર આરોપ મૂકવામાં આવ્યો હોય તો એક વડીલો એને પકડતા અને એના વિરુદ્ધ જે પણ લોકોના આરોપો છે એને લઈ જતા, એને ન્યાયાધીશ પાસે લઈ જતા 13મી કલમમાં. અને 19મો અધ્યાય 15મી કલમ જો આગળ વાંચીએ, 21મી કલમ સુધી વાંચીએ તો સાક્ષીઓને પણ લઈ જવામાં આવતા કે આના પર તમે આરોપ મૂકો છો, આપણે એને ફટકા મારવાના છે, પણ એના ઉપર જે પણ આરોપો મૂકવામાં આવે છે તો સાક્ષીઓ આવો, તમે હતા ત્યાં, શું તમે આ બોલ્યો અથવા આ એને કર્યું અથવા આ એને જે તમે આરોપ મૂકો છો એના શું તમે સાક્ષી છો? તો એ સાક્ષીઓને પણ વડીલો સાથે સાક્ષીઓ પણ જતા. 15મી કલમ. કોઈ માણસ કંઈ પાપ કરે તેમાં કોઈ અન્યાયને માટે અથવા કોઈ અપરાધને માટે તેની વિરુદ્ધ એક જ સાક્ષી ચાલે નહીં. એક સાક્ષી નહીં, બે સાક્ષીઓના બે સાક્ષી લાવો. હવે જ્યારે 39 ફટકા મારવા હોય અથવા તો 40 ફટકા મારવા હોય તો 80 માણસો જોઈએ કે એક આ ગુનો એને કર્યો, ભાઈ 2 જણા આવો અહીંયા, તું હતો શું બોલેલા, તું બોલ ને તું બી બોલ, ભાઈ તમે બંને યાર આવું ના બોલો, એક સરખી વાત કરો, ભાઈ આ કેન્સલ, બીજું ભાઈ આરોપ લાવો. ચલો, તો આરોપ જેના પર મૂકવામાં આવે છે, જેને ન્યાયાધીશ પાસે લઈ જવામાં આવે છે, તો એ બે સાક્ષી, એક વાતના 2 સાક્ષી હોવા જોઈએ. આગળ. 2 સાક્ષીઓના અથવા 3 સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થવી જોઈએ. કોઈ માણસની વિરુદ્ધ ભૂંડું કર્યાની સાક્ષી પૂરવા માટે કોઈએ કશું કર્યું છે તો ભૂંડું કર્યું છે, ગુનો કર્યો છે, તો એના જો કોઈ અન્યાયી સાક્ષી ઊભો થાય તો જે 2 માણસોને તકરાર ખોટો સાક્ષી ઊભો થાય તો જે 2 માણસોને તકરાર હોય તેઓએ તે દિવસોમાં જે યાજકો તથા ન્યાયાધીશો હોય તેઓની સમક્ષ યહોવાની આગળ હાજર થવું. જો તમે જૂઠા સાક્ષી ના બનતા, યહોવાની આગળ તમારે ઊભા થવું પડશે. પછી અને ન્યાયાધીશોએ ખંતથી તપાસ કરવી. અને ન્યાયાધીશો અંદર ડિસ્કશન કરે, મસલત કરે. પછી અને જો તે સાક્ષી જૂઠો પડે, એ સાક્ષીને આવતા વિચાર આવે કે હું જઉં કે ના જઉં, આ બોલેલા પ્રભુ શું ને હું ફસાઈ ના જાઉં, મારા સાથે બીજો આ છે ત્રીજો આ છે, ઊંધું ના થઈ જાય. તો ને તેણે પોતાના ભાઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી હોય તો તેણે જેમ પોતાના ભાઈની સાથે વર્તવાનો વિચાર કર્યો હતો તેમ તમારે તેની સાથે વર્તવું. એને ફટકા મારવા લાવેલો તો તું જ ફટકા ખા. પછી અને એવી રીતે તારી મધ્યથી ભૂંડું દૂર કરવું. ભૂંડાઈ દૂર કરવી. સાક્ષી આવ્યો હોય, નિર્દોષ લાગે છે પણ એ જ કદાચ ગુનેગાર હોઈ શકે, દુષ્ટતા કદાચ એનામાં જ હોય કે જે આરોપ મૂકી રહ્યો છે, તો એ ભૂંડાઈ કે છે તારે દૂર કરવી. અને બીજાઓ એ સાંભળીને બીસે ને બીજાને બીક લાગશે કે સાક્ષી બનવું હોય તો જરા વિચારો. પછી ને ત્યાર પછી તારી મધ્યે કોઈ એવું ભૂંડું કદી કરશે નહીં, કોઈ એવો ખોટો આરોપ પણ નહીં મૂકે. અને તારે તેના પર દયા લાવવી નહીં. દયા નહીં લાવવાની. જીવને બદલે જીવ, જીવના બદલે જીવ, આંખને બદલે આંખ, આંખના બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ લેવો. અને બીજી જગ્યાએ છે ફટકાના બદલે ફટકો. જે પણ હોય એ પ્રમાણેનો એને સામે ભરપાઈ કરવાનું છે. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ, માથીની સુવાર્તા 22મો અધ્યાય 15મી કલમ, તો જે ફરોશીઓ હતા તેઓ પ્રભુ ઈસુને તાકી રહેતા હતા કે અમારે એને ફટકા એક નહીં મારવા, એને બહુ બધા ફટકા મારવા છે, એને 39 ફટકા તો મારવા જ છે, અમારે પૂરો ગુસ્સો એના ઉપર અમે કાઢીશું. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવવા માટે ફરોશીઓ શોધતા હતા, લાગ જોતા હતા
કે એના શબ્દોમાં અમે એને પકડીએ અને એના પર કહીએ તું આ એ દિવસે બોલેલો હતો, અમે જો અહીંયા 2 જણા છે, અમે 3 જણા છે, તું આ બોલેલો હતો. 15મી કલમ. હવે તેને સી રીતે વાતમાં સપડાવીએ એને કઈ રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરશોએ જઈને મનસૂબો કર્યો. મનસૂબો કર્યો. તો લોકો શોધતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા માટે, અથવા તો એના પર આરોપ મુકાય કે જેથી એને ફટકા, હવે આપણે જે 39ની વાત કરીએ છીએ, ફટકાની વાત કરીએ છીએ, ફટકા મારવા માટે ફરોશીઓ તાકી રહેતા હતા કે આને અમે સપડાઈએ. સાક્ષી પણ જોતા હતા. માથે સુવાર્તા તેનો 26મો અધ્યાય તેની 47 47મી કલમ. 47મી કલમ. અને તે હજી બોલતો હતો એટલામાં જુઓ 12માનો એક એટલે યહૂદા આવ્યો, યહૂદા આવ્યો અને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા. તો અહીંયા જોઈએ છે વડીલો આવે છે, યાજકો આવે છે, બધા ઘણા લોકો આવે છે. 55મી કલમ. At that time Jesus said to the તે જ વેળા પ્રભુ ઈસુએ લોકોને કહ્યું હા? કે તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ તમે મને પકડવા- રાતે કેમ પકડવા આવ્યા છો? હું દિવસના તમારા મંદિરમાં પ્રચાર કરતો હતો, એ સમયમાં તમારે મને આરોપ મૂકવો હતો અને પકડવો હતો. 56મી કલમ. પણ પ્રબોધકોનો લેખ પૂરા પણ થાય આ તો ભવિષ્યવાણી પ્રબોધકે કરી હતી એ પૂરી થાય માટે તમે મને હવે પકડવા આવ્યા છો. 57. પછી જેઓએ પ્રભુ ઈસુને પકડ્યા હતા તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેને લઈ ગયા. યાજકની પાસે લઈને આવે છે પ્રભુ ઈસુને. હા, 27 પહેલી કલમ જોઈએ છે. સવારમાં યાજકો, વડીલો, મુખ્ય યાજકો, વાંચો. અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ પ્રભુ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ મનસૂબો કર્યો. બધાએ કીધું જો આપણે હવે એને ફટકા મારવા છે. બધાએ નક્કી કરેલું કે આપણે આટલા વખતથી શોધતા હતા, જે પણ એ મંદિર વિશે બોલ્યો, સુન્નત વિશે બોલ્યો, આપણે બધા સાક્ષી છે. આપણે એને હવે આપણા સાહેબ આવશે, હવે પ્રમુખ યાજક આવી ગયા છે, ન્યાયાધીશો આવી ગયા છે, હવે આપણે બધા એને પર એક પછી એક આરોપ મૂકીશું કે જેથી આપણે એને મારી નાખીએ. મરણદંડને જેવું એને કર્યું છે એ આપણે સાબિત કરીશું. આગળ. પછી તેઓએ તેને બાંધ્યો ને તેને લઈ જઈને પિલાત હાકેમને સોંપ્યો. ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ ઓકે. થયો. 57. પછી જેઓએ પ્રભુ ઈસુને પકડ્યો હતો તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેને લઈ ગયા. હા. 59. ઓકે. પછી યુસુફે ઓકે, માફ કરો, લૂકની સુવાર્તામાં છે આ. ત્યાં લખેલું છે 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68. અને પ્રભુ ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભાએ તેની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી. હવે લોકો જૂઠી સાક્ષી ઊભા થયા આપવા માંગતા હતા. પછી અને જો કે ઘણા જૂઠા સાક્ષી આવ્યા ઘણા જૂઠા સાક્ષી આવ્યા. તો પણ તે ન જડી. હવે યહૂદીઓ જે ફટકા મારવા માંગતા હતા પણ હવે સાક્ષીઓ નથી મળતી એટલે યહૂદીઓ પાછા જાય છે. આગળ. પણ પાછળથી બે આવીને બોલ્યા કે એણે એમ કહ્યું અમે હતા સાક્ષીમાં, એને એવું કીધું હું દેવનું મંદિર પાડી આ નાખવાને મંદિર જે છે એને હું પાડી નાખું, તથા તેને 3 દાડામાં પાછું બાંધવાને સમર્થ છું. હું એને પાડી નાખવાને ઊભું કરવા માટે સમર્થ છું. ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું શું તું કઈ જ ઉત્તર નથી દેતું? તું જવાબ આપ. પ્રભુ ઈસુને પૂછ્યું એવો તારી વિરુદ્ધ કેવી શાહિદી આપે જો છે? એ સાક્ષી આપે છે, બંને સાક્ષી આપે છે, તું શું બોલે છે? પણ તો પ્રભુ ઈસુએ છાના રહ્યો. ચૂપ રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેને કહ્યું હું તને જીવતા દેવના સમ દઉં છું કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે. જો તું જ ખ્રિસ્ત દેવનો મોકલેલો દીકરો તું છે કે નહીં એ અમને કહે. તું અમને કહે. પ્રભુ ઈસુ તેને કહે છે કે તે પોતે જ કહ્યું. તું જ કે છે હું મસીહ ખ્રિસ્ત દેવનો દીકરો, તું જ એવું કે છે. પરંતુ હું તમને કહું છું કે હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે દેખશો. પ્રભુ ઈસુએ કીધું કે
હું દેવના દૂતો સાથે પાછો આવીશ. ત્યારે પ્રમુખ યાજકે પોતાના લુગડા ફાડીને કહ્યું કે એણે દુર્ભાષણ કર્યું છે. તો પ્રમુખ યાજકે આ સાંભળીને કીધું, આ દુર્ભાષણ છે, અમે મારા કાનથી સાંભળ્યું છે અને એ મરણને યોગ્ય છે. 66. તમે શું ધારો છો? અને તેઓએ ઉત્તર દીધો કે એ મરણજોગ છે. ત્યારે તેઓએ તેના મોં પર થૂકીને તેને મુક્કીઓ મારી અને બીજાઓએ તેને થબડાકો મારીને કહ્યું કે ઓ ખ્રિસ, તને કોણે માર્યો એ અમને કહી બતાવો. તો અહીંયા હવે જોઈએ છે જે ફટકાની વાત છે, લોકો એટલે ભેગા થયા છે, ન્યાયાધીશ પાસે આવ્યા છે, વડીલો આવ્યા છે, શાસ્ત્રીઓ બધા જ આવ્યા છે કે આરોપ મૂકવામાં આવે કે પ્રભુએ આવું કીધું, પ્રભુએ એવું કીધું. એ એમના 3 વર્ષના સેવા દરમિયાન એમને જે કર્યું એ માટે બધા લોકો ઊભા થયેલા, પણ એ કંઈ સાક્ષી મળી નહીં અને યહૂદીઓએ એને કોઈ ફટકા માર્યા નથી. આગળ જોઈએ છે, અને લોકોએ એની ઠઠ્ઠા મસ્કરી કરી, એના મોં પર થૂક્યા અને એને મુક્કીઓ મારી. માથેની સુવાર્તા 21મો અધ્યાય 23મી કલમ. પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સેવા કરતા હતા એમાં એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ મુખ્ય યાજક વડીલો તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી એ કામો કરે છે? તું કયા અધિકારથી સેવા કરવા લાગી ગયો છે, દેવની પ્રચાર કરી રહ્યો છે, વચનો પ્રચાર કરે છે, અને એ અધિકાર તને કોણે આપ્યો? અને માદા સાજા કરવું આ બધું તું કરે છે, તને કોણે અધિકાર આપ્યો? તો અહીંયા જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આરોપ મૂકવા માટે આ મોટા જે વડીલો છે, યાજકો છે, એ પણ પકડવા માટે કે એના પર આરોપ મૂકીએ ફરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એવો બી આરોપ મૂકવામાં આવેલો. માર્કની સુવાર્તા 5મો અધ્યાય 7મી કલમ. ફરોશીઓ શાસ્ત્રીઓ કીધું કે તારા શિષ્યો કેમ હાથ ધોઈને ખાતા નથી, વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કરે છે. તો એક આરોપથી શરૂ થયેલું કે આ પ્રભુ ઈસુ એના શિષ્યોને હાથ ધોઈને ખાવાની વાત નથી શીખવતો. માથેની સુવાર્તા 9મો અધ્યાય 14મી કલમમાં લોકોએ કીધું તારા શિષ્યો ઉપવાસ કેમ નથી કરતા, અમે રોજા રાખીએ છીએ, તારા રોજા કેમ નથી કરતા, તારા શિષ્યો રોજા કેમ નહીં કરતા? તો આ બધા આરોપો યહૂદીઓ જે રોજા કરતા હતા, કોઈ વાર અઠવાડિયામાં 2 વાર બી છે, તો એ લોકોના જે રોજા, એ લોકોના જે ઉપવાસ કરતા હતા, આ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હવે યહૂદીના રીત પ્રમાણે નથી કરતા. એટલા માટે હવે જે યહૂદી સમાજ છે એમને તકલીફ થાય છે કે આ જે પ્રભુ ઈસુ છે એના શિષ્યોને એક એવી ટીમ ઊભી કરી છે કે જે હાથ ધોયા વગર ખાવાનું ખાય છે, ઉપવાસ બી કરવાનું બંધ કરી દીધું છે. માર્કની સુવાર્તા 12મો અધ્યાય 38મી કલમ. અને તેણે બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચોટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. આ બધા સાહેબો છે ને, સલામ એમને ઠોકો ને એવું ઈચ્છે છે. એટલે આ બધા જે સાહેબો હતા એ લોકો ઈસુ ખ્રિસ્તને હવે મારવા માટે જ શોધતા હતા. અમે એના પર આરોપ મૂકીએ અને એને દંડ આપીએ. પ્રભુ જાહેરમાં જ કહે છે કે લુકની સુવાર્તા 19મો અધ્યાય તેની 47મી કલમમાં લખે છે, જાહેરમાં જ મંદિરમાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોધ કરતા હતા. શું લખેલું છે? તે રોજ મંદિરમાં બોધ કરતો હતો. રોજ બોધ કરતો હતો. પણ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા લોકના મુખીઓ તેને મારી નાખવાની કોશિશ કરતા હતા. એટલે લાગ શોધતા હતા કે આ પકડાય અને અમે એના પર આરોપ મૂકીએ, અને તેઓ રાહ જોતા હતા કે અમે એના પર બહુ બધા આરોપો સાબિત કરી દઈએ કે જેથી એને 1-2 ફટકા મારીને જાય એમ નહીં, પણ એને પૂરો ખતમ કરી દઈએ. 58. હવે યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય તેની 58. પ્રભુએ કીધું આકાશમાંથી રોટલી ઉતરેલી હું છું, મને ખાઓ અને તમે સદા જીવતા રહેશો. અને શિષ્યો અમુક પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ન ચાલ્યા, કેમ કે તેમને લાગ્યું આ તો માંસ ખાવાની વાત કરે છે, શું માંસનું લોહી પીવાય? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિક્ષણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વાત છે, એમાં લોકો આરોપો શોધતા હતા. અને આ બધા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુશ્મન થઈ ગયા હતા એ ન્યાય સભામાં એકઠા થયા હતા. 53મી કલમ. ત્યારે પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં જીવન નથી. 54, 56.
જે કોઈ મારું ભાઈ, માંસ ખાય છે જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે હા. તેને અનંત જીવન છે, અને છેલ્લે દાડે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. આ વચનો એટલા માટે વંચાવું છું કે આરોપ મૂકનારા શોધતા હતા કે મંદિર વિશે બોલ્યા. પ્રભુ ઈસુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વડીલોનો સંપ્રદાય ચાલે છે એના વિશે બી એમનું શિક્ષણ અલગ છે. અમે ઉપવાસ કરીએ છીએ એમાં બી એમનું શિક્ષણ જુદું છે. હવે આ માંસ ખાવાની વાત કરે છે, મંદિરને પાડી નાખવાની વાત કરે છે, અને એમ સાબાત પણ ભંગ કર્યો છે પ્રભુ ઈસુએ. હવે આ બધા જેના પર એક પછી એક જે દંડ કરવાનો છે, સાજાપણા માટે નહીં, પણ એના ગુના જે છે ગુના પ્રમાણે ફટકા મારવાની વાત ચાલે છે. એવું નહીં કે જુઠ્ઠું બોલો એટલે જીભ બળી જાય, એવું નહીં કે કોઈને ખોટું જુઓ એટલે તમે આંધળા થઈ જાઓ. એવી સજા નથી. જે ગુના છે એના ફટકા મારવામાં આવતા હતા. જૂના કરારમાં જોઈએ ગણના તેનો 15મો અધ્યાય 32મી કલમ. એક સમયે જ્યારે મૂસાએ 10 આજ્ઞા આપી એ સમયમાં લોકો એક માણસને જોયો કે જે સાબાતના દિવસે કશું કામ નહીં કરવું પણ લાકડા વીણવા ગયેલો. ત્યારે લોકો લાવ્યા મૂસાની આગળ અને એને કીધું આ વિશ્રામવારનો ભંગ કરે છે, એને મારી નાખો. 10 આજ્ઞામાંની ઈશ્વરની આજ્ઞાને તોડી નાખી છે, અને સાબાત ભંગ કરનારને મોતની સજા થતી હતી. હવે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ તો માથીની સુવાર્તા 12મો અધ્યાય 5મી કલમ, જ્યારે શિષ્યો સાબાત ભંગ કરતા હતા ત્યારે પ્રભુએ એમની સામે એવું કીધું તમે દાઉદને પૂછો, દાઉદે શું ભંગ નથી કર્યો? શું દાઉદે પવિત્ર રોટલી કેમ ખાધી? તમે એનો મને જવાબ આપો કે દાઉદ ને તમે ન્યાય કેમ નથી કરતા? દાઉદે જે અર્પિત રોટલી છે જે ફક્ત યાજકો જ ખાઈ શકે છે, એ પવિત્ર રોટલી દાઉદ કેવી રીતે ખાઈ શકે? એ શું યાજક હતો? શું એ લેવીનો દીકરો હતો? તો અહીંયા કે છે 5મી કલમ, અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એમ નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? તો પ્રભુએ આરોપ મૂક્યો કે તમે મને સાબિત ના કરો કે મેં વિશ્રામવાર ભંગ કર્યો. તમે તમારા જ શાસ્ત્રમાં જુઓ કે જે યાજકો છે એ લોકો શું સાબાતના દિવસે કામ નથી કરતા? હા, યાજકો સાબાત દિવસે પણ અર્પણો લાવે છે. સાબાતના દિવસે પણ એવું નહીં કે 8મો દિવસ તો જે સુન્નત કરવાની છે અને આ વિશ્રામવાર આવી ગયો, વિશ્રામવારે પણ તેઓ કામ તો કરે છે યાજકો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ લોકો પર સામે આરોપ મૂક્યો કે હું વિશ્રામવાર ભંગ કરું છું, પણ તમે તમારા યાજકો, તમારા સેવકો, તમારા લોકો શું કરે છે? યોહાન સુવાર્તા 5મો અધ્યાય 18મી કલમ, તે માટે તેને મારી નાખવાને યહૂદીઓ લોકો પ્રભુ ઈસુને મારી નાખવા માટે વિશેષ પ્રયત્ન કર્યો, વિશેષ પ્રયત્ન કર્યો. કેમ કે તેણે વિશ્રામવાર ભંગ કર્યો એટલે. પહેલો આરોપ એને વિશ્રામવાર ભંગ કર્યો એટલું જ નહીં, પણ દેવને પોતાનો બાપ કહીને પણ દેવની સાથે પોતાના સરખામણી કરી. મને જોયો, દેવને જોયો, હું કામ કરું છું, દેવ કામ કરે છે, હું ન્યાય, મારો બાપ ન્યાય ઠરાવે છે. પ્રભુ ઈસુએ બાપની સાથે પોતાની તુલના કરી, સરખો કર્યો, અને એના કારણે યહૂદીઓ વધારે અકળાઈ ગયા કે આ વિશ્રામવાર તો ભંગ કરે છે. અને અમે જ્યારે સામે કહીએ છીએ તો એ સામે અમને કહે છે કે તમારા યાજકો શું વિશ્રામવાર ભંગ નથી કરતા? અને દાઉદે શું પવિત્ર રોટલી જે યાજકો જ ખાઈ શકે એ શું નથી ખાધી? તમારા શાસ્ત્રમાં જે બધી ભૂલો છે એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરીને લોકો જે આરોપ મૂકે છે એને ખંડન કરે છે. માથીની સુવાર્તા 26મો અધ્યાય 63 જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે સભાસ્થાનમાં આવી ગયા, ન્યાયાધીશની આગળ આવી ગયા, યાજકોને જે યહૂદી લોકો છે, વડીલો છે, એમના વચ્ચે આવી ગયા, ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંત રહ્યા, છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેને કહ્યું, પ્રમુખ યાજકે પ્રભુ ઈસુને કહ્યું, હું તને જીવતા દેવના સમ દઉં છું કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં એ અમને કહે. તો અહીંયા હવે બધા આરોપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે મુકતા હતા એમાં લખેલું છે કે એમાં કોઈ પણ એક ન થયા, અને યાજકો અથવા તો જે યહૂદીઓ છે એને ફટકા મારવા ને અસમર્થ રહ્યા, કેમ કે કોઈ પણ આરોપ
પ્રભુ ઉપર સાબિત ન થયો. જે લોકો સાક્ષીમાં હતા તેઓ પણ બધા એમની જુદી જુદી સાક્ષીઓ મળી. યોહાન સુવાર્તા 18:31 કલમ. હવે પિલાત પાસે પ્રભુ ઈસુને લઈ જવામાં આવે છે, કેમ કે આ જે યહૂદીઓ છે તે પ્રભુ ઈસુને દોષિત ઠરાવવામાં નિષ્ફળ ગયા અને કોઈ પણ સાક્ષી મળ્યો નહીં. એટલે હવે આ જે કેસ છે એ રોમન સરકાર પાસે જાય છે અને પિલાત તેનો જે રાજા છે કહીએ એની આગળ એને ઊભો કરવામાં આવે છે. 31 કલમ. તે પાસ્કાની તૈયારીનો દિવસ હતો અને તે 18:31 કલમ. યોહાન તમે 19 વાંચ્યું. 18:31. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે પિલાતે કહ્યું, તમે પોતે એને લઈ જાઓ ઓ યહૂદીઓ, તમે લઈ જાઓ એને અને તમારા નિયમશાસ્ત્ર તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો. એનો ન્યાય તમે કરો. યહૂદીઓએ તેને કહ્યું કે કોઈને મારી નાખવાનો અમને અધિકાર નથી. અમે ના મારી શકે કોઈને. પોતે કયા મોતથી મરવાનો હતો. ઓકે. 38 કલમ. પિલાતે પૂછ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે સવાલ કર્યો, સત્ય શું છે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઓકે પિલાત તેને કહે છે કે સત્ય શું છે. હા. એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો અને તેઓને કહે છે કે તો આ પિલાત યહૂદીઓને સંભળાવે છે, મને તો તેનામાં કંઈ પણ મને કોઈ ગુનો આરોપ લાગતો નથી કે એને દંડો બી મારું. માલુમ પડતો નથી. હા, પણ પાસ્કા પર્વમાં તમારે માટે એક બંદીવાનને હું બસ છોડી તમારું દઉં. જે નિયમ છે કે જે આ પર્વમાં એક જણને તમે જો કહેતા હોય છોડવાનું તો અમે છોડીએ છીએ, તો તમે શું કહો છો? આ ઈસુ ખ્રિસ્તને છોડીએ કે બારાબાસ જે ગુંડો હતો અથવા તો ખૂની હતો એને છોડીએ? હવે જ્યારે પિલાત પાસે લાવવામાં આવે છે તો પિલાત કહે છે, તમે જાણો મેં હાથ ધોઈ નાખ્યા, મને કોઈ આરોપ લાગતો નથી, તમે તમારી કોમમાં લઈ જાઓ. ત્યારે આ લોકો હવે ન્યાયાધીશ પાસેથી લઈને પિલાત પાસે આવ્યા. હવે ફરીથી તેઓ હેરોદ રાજા પાસે, યહૂદીમાં જે રાજા હેરોદ હતો એની પાસે લઈ જાય છે. હેરોદ 1, હેરોદ 2, હેરોદ 3 એવી રીતના એમના રાજા બનતા હતા. તો હેરોદ જે ઘર મોટું કહીએ, જેમ એક પરિવાર હોય, મેકવાન પરિવાર, ના પરિવાર, એમ હેરોદ જે ફેમિલી હોય એમાં વાઈફને પણ હેરોદિયન કહેવાય ને પેલી બી હેરોદ કહેવાય. પુરુષ સ્ત્રી એમ જ નામ મોટા હતા. રાજા શાહી લોકો પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં મોકલે છે. લુકની સુવાર્તા 9:7 કલમમાં આ હેરોદ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માંગતો હતો. લુકની સુવાર્તા 9:7. હવે જે થયું તે સગળું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતા હતા કે યોહાન મહિલામાંથી ઉઠ્યો છે. યોહાન જીવતો થયો છે અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કામ કરે છે આ યોહાન જ છે એનામાં. પણ કેટલાક કહેતા હતા કે એલિયા પ્રગટ થયો હા, અને બીજાઓ કહેતા હતા કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હેરોદ રાજા હતો, યહૂદીનો જે રાજા હતો એના પર ગુસ્સે હતા જ. લુકની સુવાર્તા 13:31 કલમ. હવે આ હેરોદની સામે ઉભા રહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પણ એ ઈસુ ખ્રિસ્ત આ હેરોદ વિશે શું કહેતા હતા? તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ તેની હા. પાસે આવીને કહ્યું કે અહીંથી નીકળી જા, અહીંથી નીકળી જા. કેમ કે હેરોદ તને મારી નાખવા ચાહે છે. હેરોદ મારવા માંગતો હતો પ્રભુ ઈસુને. હું એટલા માટે આ વાત કહું છું કે તમે હેરોદનો નેચર જુઓ ને હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ પણ હેરોદ માટે શું કહે છે? 32મી કલમ. તેઓને તેણે કહ્યું કે તમે જઈને તે લોકડાને કહો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ હેરોદ રાજા માટે એવું કીધું, એ જઈને લોકડાને એવું કહો, જુઓ આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું. હવે પ્રભુ ઈસુ આ હેરોદને બહુ માન નથી આપતો. એ વાત હું એટલા માટે કહેવા માંગુ છું કે હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાત પાસેથી હેરોદ પાસે લઈ જવામાં આવે છે ત્યારે શું થાય છે? 23મો અધ્યાય 11મી કલમ. લુકની સુવાર્તા 23મો અધ્યાય 11 થી 16 કલમ. હેરોદે પોતાના સિપાહીઓ સહિત તેનો તુચ્છકાર કરીને તથા ઠઠ્ઠા કરીને તથા તેને ભપકાદાર વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછો મોકલ્યો. હવે હેરોદ પાસે લાવવામાં આવે છે. હેરોદ જરાક મજાક કરે છે પ્રભુ ઈસુ સાથે, એ રમત રમે છે અને પછી પાછો પિલાત પાસે મોકલી દીધો. અને 12મી કલમ છે હવે હેરોદ ને પિલાત એ સમયે પછી આગળ તેઓ તો પહેલા દુશ્મન હતા પણ હવે મિત્ર થઈ ગયા. 12મી કલમ. તે જ દાડે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા
આગળ તેઓ એકબીજા પર વેર રાખતા હતા. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકોને એકઠા બોલાવીને કહ્યું કે રોમન સરકારના પિલાતે બધાને એકઠા કહીને કીધું, આ માણસ લોકને ભૂલાવે છે. હા. એવું કહીને તમે તેને મારી પાસે તમે લાવ્યા પહેલા મારી પાસે લાવેલા, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં મેં તપાસ કરી, જે વાતોનું તમે તેના પર તમે આરોપ મૂકતા હતા, તહોમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ મને કોઈ આરોપ મળ્યો નથી. તેમજ હેરોદને પણ જણાયો આ નહીં, હેરોદ પાસે મોકલ્યો, એની પાસે બી કશું અને મારવાનું કશું છે નહીં. કેમ કે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો મારી પાસે, મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું અને નહીં. મરણદંડને યોગ્ય કશું નથી કર્યું. માટે હું તેને કંઈક શિક્ષા હું થોડી કઈ શિક્ષા કરીશ છોડી દઈશ. અને છોડી દઈશ. એને મરણદંડ જેવું કશું નથી કર્યું. એને હું શું લખ્યું છે? હું એને કોરડા મારીશ. અહીંયા શબ્દ છે કોરડા મારીશ. દંડ જે છે 16મી કલમ ત્યાં છે હું એને કોરડા મારીશ. તો આજે કોરડા હવે મારવામાં આવે છે, રોમન સરકાર મારે છે ઈસુ ખ્રિસ્તને છોડી મૂકવા માટે. પણ જ્યારે કોરડા મારવામાં આવે છે અને પછી પ્રભુ ઈસુને બહાર લાવવામાં આવે છે, ત્યારે લોકો કહે છે એને વધ સમય જડો, એને બહાર પાછો નથી જ જોઈતો, અમારા સમાજમાં યહૂદીમાં નથી જ જોઈતો. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાત આખરે વધ સમય જળવા માટે લઈ જાય છે. હવે આ જે ફટકા રોમન મારે છે એ કોઈ પણ ગુના નથી. એટલે કોઈ જો 2 ગુના સાબિત થાત અથવા 40 આરોપો સાબિત થાત તો 40 ફટકા પડતા. પણ આ જે હવે પિલાત પ્રભુ ઈસુને, રોમન સરકાર જે પ્રભુ ઈસુને ફટકા મારે છે એમાં કોઈ આંકડો નથી, કેમ કે કોઈ ગુનો સાબિત નથી થતો. પણ આ રોમનના જે ફટકા પડ્યા એમાં જૂના કરારમાં ભવિષ્યવાણી કરવામાં આવેલી ગીત શાસ્ત્ર તેનો જો વાંચીએ, ગીત શાસ્ત્ર તેનો 129મો અધ્યાય તેની 3જી કલમ, પહેલી કલમથી વાંચો તો આ પ્રભુ ઈસુ માટે છે, આ દાઉદ માટે નથી. સારું, પહેલી કલમ વાંચીએ. તેઓએ મારા નાનપણથી મને બહુ દુઃખ દીધું છે, મને દુઃખ આપ્યું છે. એમ ઇઝરાયલ હમણાં કહો. હા, મારા નાનપણથી તેઓએ મને બહુ જ દુઃખ દીધું છે, તો પણ તેઓ મારા પર ફાવ્યા નથી. મારા બરડા પર હળ ખેનારા હોય, મારા બરડા પર હળ ખેડાયું હોય હળ એમ ચલાવ્યો ચલાવીને અને લાંબા લાંબા છાસ કાઢ્યા. લાંબા લાંબા ચાંસ પાડ્યા. એટલે જ્યારે એ પ્રમાણે કહેવામાં છે રોમનના જે ચાબુક હતી એ મારવામાં આવતી, તે ફસાઈ જતું અને એને બનાવવાના જે રીત બાઇબલમાં અથવા તો તમે નેટ પર સર્ચ કરી શકો છો કેવી રીતે તેઓ કોરડા બનાવતા હતા. એટલા હદના હતા, મારે ત્યારે અંદર એ ભરાઈ જાય. અને રોમન સરકાર, રોમન સૈનિકો હતા એ પતલા પતલા નહોતા, બોડીવાળા હતા. આપણે જે દયા પિક્ચરમાં તો બિચારા પતલા દેખાડે છે કારણ કે એ ભૂર્યા હતા નહીં. તો જે બોડી બિલ્ડરો જેવા એ લોકો જ્યારે ખેંચે એમાંથી જે માંસમાં આ ફટકા ભરાઈ જાય અને ખેંચે ત્યારે અંદર હાડકાં સુધી દેખાઈ જાય. એમને કહેવાય છે કેટલું, કંઈક નહીં સર્ચ કર્યું, સારું, તેમ કહેવાય છે 50 ગ્રામ એક એનો ગોસ બહાર નીકળી જતું. એટલા જોરથી ફટકા મારતા કે આ બીજી વાર કદી પણ ઊભો ના થાય, બીજી વાર કદી પણ એક ગુનો ના કરે. અને અમારા જે અમે રોમન લોકો જે યહૂદીઓમાં શાંતિ પ્રસારી છે એમાં અમે લોકો અને યહૂદીઓ અમારા પર પ્રસન્ન રહે અને અમને રાજ કરવા દે ને એમનામાં કોઈ ઝઘડા ના થાય. તો જે મારવામાં આવેલું અહીંયા લખ્યું છે કે મારા બરડા ઉપર જ્યારે ખેતરમાં ચાંસ પાડતા હોય, હળ ખેડતા હોય એ પ્રમાણે મારા બરડાને છોલી નાખેલો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે મારવામાં આવેલા એના ઘાવોથી સાયા થયા. તો ઘાવોમાં કયો આરોપ સાબિત થયો? તો કહે છે કે યહૂદીઓ તરફથી કોઈ પણ આરોપ તેઓ સાબિત ન કરી શક્યા. પિલાત પાસે લાવવામાં આવ્યા, પિલાતે હાથ ધોઈ નાખ્યા. હેરોદ પાસે મોકલવામાં આવ્યા, હેરોદે કીધું મને કશું લાગતું નથી. અને જ્યારે હવે એને મારવામાં આવ્યો તો બાઇબલમાં જેમ યશાયામાં ભવિષ્યવાણી કરવામાં આવેલી, યશાયા તેનો 53મો અધ્યાય 4થી કલમ, યશાયા 53:4. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે. આપણા દુઃખ વેઠ્યા છે. પણ આપણે તો તેને હણાયેલો, આપણે એને જ્યારે જોયો જાણ્યો તો હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. તો આ જે માર પડ્યો દેવથી માર પામેલો એને જોયો જાણ્યો એમ સમજ્યા, દેવથી માર પામેલો. પણ ખરેખર તો
આપણા જે અપરાધ ગણવામાં આવે એ પ્રમાણે એને માર પડ્યો. પણ આપણા અપરાધોને લીધે અપરાધો આપણા પર સાબિત થઈ ગયા કે આ પાપી છે, એના કારણે આપણે અપરાધી છે, આપણા પર પાપ સાબિત થઈ ગયા છે અને આપણે પાપી કહેવાઈએ છીએ. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો એટલે એને જે માર પડ્યો, એના બરડા પર જે માર પડ્યો, વિંધવામાં આવ્યું, એ આપણા જે ગુનાહ છે એના લીધે એને થયું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે ઘા પડ્યા એ આપણા પર જે આરોપ મુકાય, જેટલા બી આરોપ મુકાય એ પ્રમાણે આપણને દંડ થવો જોઈએ, પણ એ બધો દંડ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભોગવ્યો. આમેન. તો હી વોઝ વુન્ડેડ, એને ઘા પડ્યા આપણને સાયાપણા માટે નહીં, પણ આપણા અપરાધોના શિક્ષા જેટલી પણ થાય ગણતરી એ બધી એના પર પડી. અને તમે સાયા થયા, જે વાત પિત્તરના પત્રમાં છે, પહેલો પિત્તર 2:24, તેના ઘાઓથી તમે સાયા થયા, કેમ કે તેને જે ઘા પડ્યા એમાં તમને માફી મળી ગઈ. પ્રેઝ ગોડ. તો એને સજા લીધી, આપણી સજા એને ભોગવી. આપણે જૂઠું બોલ્યા, એક આરોપ સાબિત થયો, એક ફટકાને દંડ યોગ્ય આપણે કહેવાઈએ, પણ એ દંડ ઈસુ ખ્રિસ્તને પડ્યો જેથી આપણને માફી મળે. આમેન. તો એના લોહીથી આપણને માફી મળી. પ્રેઝ ગોડ. તો જે કહેવામાં આવે છે કે 39 ફટકા ને 40 ફટકા એ એમનું યહૂદીની રીત હતી, પણ યહૂદીઓ એને માર્યો જ નથી. જે ફટકા, કારણ કે જે આપણે પુનર્નિયમ 25 અધ્યાયમાં વાંચ્યું, કે બીજી કલમમાં વાંચ્યું, પુનર્નિયમ 25:2 વાંચીએ આપણે. પ્રેઝ ગોડ. અને જો દુષ્ટ માણસ ફટકા યોગ્ય હોય તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને ગુનાઓ પ્રમાણે ગણીને તેને પોતાના દેખતા ફટકા મરાવે. તો અહીંયા ફટકા મારવાની જે વાત છે એ ગુના પ્રમાણે ફટકા મારવામાં આવતા હતા. એટલે રોમને જ્યારે માર્યા તો રોમન કોઈ ગણતરી નથી કરતા, એમને કોઈ ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે એ એમનો દેશ નહોતો અને તો શાસન કરનારા રાજાઓ જેવા રોમન સરકાર હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તેમને દયા નથી, કેમ કે તે એમનો ભાઈ નહોતો. તો આ જે ફટકાની વાત દુનિયામાં ચાલે છે 39 કે 40, એ તો રોમને માર્યા એટલે એમાં 40-39 જેવું આવતું નથી, પણ યહૂદીઓ જ્યારે મારતા તો 39ની વાત આપણે સમજ્યા. પ્રેઝ ગોડ. પણ એના ફટકાથી આપણને સાયાપણું મળ્યું, આપણને માફી મળી. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. પ્રભુ પુષ્કળ કૃપા આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. આ જે વાતો અમે અભ્યાસ કર્યો એ વવાય, સમજાય. ભાઈ બહેનોને પુષ્કળ કૃપા આપો. જોડેલા દરેક વાલાઓને કૃપા આપો. પવિત્ર આત્મા મદદ કરો. સતતામાં પ્રકાશમાં ચલાવો છો, આભાર માનીએ છીએ. સાથે રહો, દરેકને કૃપા આપો. આભાર જીવતા પ્રભુ, તમારા ઉપર જે ફટકા માર્યા, તમને અમારા અપરાધના લીધે, અમારા ઉપરના જે ગુનાઓ હતા એના બદલામાં તમને મારવામાં આવ્યા, અને એટલા હદનું કે તમારા વજન પણ ઉતરી ગયું. અમારા લીધે તમને ઘા પડ્યા કે તમારા ઘાઓથી અમે માફી પામીએ અને અમે સાજા થઈએ. પ્રભુ આભાર માને છે આ બધી વાતો માટે. જે વવાઈ છે, સાંભળી છે, ફરીથી સાંભળે, સમજે. અને પ્રભુ કોઈને પ્રશ્ન હોય, પવિત્ર આત્મા તમે એનો જવાબ આપો, ઉત્તર આપો, સહાય કરો. પિતા ખ્રિસ્તમાં માગું છું. આમેન. આવો પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારા રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ એટલી આજ મને આપો. જેનું માફ કરું છું તે મને માફ કરો. મને પછી ન લાવો, મને સંતાન છૂટકો કરો. કેમ કે રાજ્ય, તમારા પરાક્રમ, તમારી મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.